દોસ્તો, અંબાણી પરિવારના ઘરે ફરીથી લગ્નની શરણાઈઓ વાગી ચૂકી છે. આવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે મુકેશ અંબાણી કે જેમને બે સગી બહેનો છે, જેમાં દીપ્તિ સલગાંવકરના દીકરા વિક્રમ સલગાંવકરના જે લગ્ન છે એમની તસવીરો સામે આવી રહી છે, જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે એમના કોકિલાબા અંબાણી પણ દેખાઈ રહ્યા છે. ત્યારે આ તસવીરોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી, કે જેમણે મામેરું લઈને જ્યારે મુકેશ અંબાણી જાય છે એમના બહેનના ઘરે, ત્યારે એક રિવાજ પ્રમાણે ફટાણા ગાય છે અને એની તસવીરો, એના વિડીયો સામે આવે છે. ત્યારે સૌના દિલ જીતનારા એ વિડીયો છે. ત્યારે મુકેશ અંબાણી એમના એટલે કે બહેન દીપ્તિ સલગાંવકરના ઘરે મામેરું લઈને પહોંચે છે. ત્યારે એમાં જે કાંઈ છે બદામ અને પિસ્તાની મીઠાશ સાથે આ મામેરું સૌ લોકો ધ્યાને ખેંચે એવું છે. કારણ કે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. તમને જણાવી દઈએ, અંબાણી એ માત્ર નામ નથી, પરંતુ આજે બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જ્યારે બનાવવામાં આવે ત્યારે મુકેશ અંબાણીનું નામ એમાં પહેલાં આવે છે. ત્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, હંમેશા તેઓ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો, કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, આશરે 15,000 કરોડની કિંમતનો આ બંગલો, કે જેમાં મુકેશ અંબાણી અને એમનો પરિવાર રહે છે. મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારના તમામ સદસ્યો હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે મુકેશ અંબાણીની આ તસવીરો સામે આવી રહી છે, જેમાં એમણે પોતાની પોત્રીને તેડી છે. તો પછી બીજી તસવીરોમાં અનંત અને રાધિકા પણ દેખાઈ રહ્યા છે. તો પછી સૌ લોકોએ ધ્યાન ખેંચ્યું હોય તો એ છે કોકિલાબા અંબાણી, કે જે અંબાણી પરિવારના વડીલ છે. અંબાણી પરિવારના વડીલ તરીકે કોકિલાબા અંબાણી આજે પણ સૌ લોકોને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની ખોટ વર્તાવા નથી દેતા. એટલો પ્રેમ તે અંબાણી પરિવારના સદસ્યોને કરે છે. ત્યારે એક અંબાણી પરિવાર તરીકે એમણે પોતે ઠાઠમાઠ સાથે સલગાંવકર પરિવારમાં પહોંચીને મામેરું ભર્યું હતું અને એની તસવીરોએ સૌના દિલ જીત્યા હતા. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં તમને એ પણ જણાવી દઈશું કે કોકિલાબા અંબાણી, કે જેઓ ગુલાબી સાડીમાં દેખાઈ રહ્યા છે, નીતા અંબાણીની પાસે કોકિલાબા અંબાણી બેઠા છે અને ત્યારે તેઓ વીરો મારો ઝગમગ ઝગમગ થાય એ ગીત ગાઈ રહ્યા છે. અને આ ગીત હાલ સોશિયલ મીડિયા પર સૌ લોકો એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. મુકેશ અંબાણી, કે જેઓ અલગ અલગ દેશોમાં પોતાની મિલકતો ધરાવે છે, પરંતુ મુંબઈમાં એમનો એન્ટિલિયા બંગલો આવેલો છે અને ત્યાં જ એમના તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. વખતો વખત એમની તસવીરો પણ સામે આવતી હોય, જ્યાં બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો પણ જોવા મળતો હોય છે. આપણે જાણીએ છીએ છેલ્લે અંબાણી પરિવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. ત્યારે અનંત રાધિકાના લગ્ન સમયે એમની અનેક તસવીરો સામે આવી હતી. ત્યારે અંબાણી પરિવારનો ઠાઠમાઠ પણ દેખાયો હતો. વિશ્વના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ એ ખોટા નહીં હોય એવા લગ્ન મુકેશ અંબાણી દ્વારા એમના દીકરાના લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં જ અંબાણી પરિવાર જે છે ફરી એમના લગ્નની શરણાઈઓ વાગી એવી વાત સામે આવી. ત્યારે સૌ લોકો નવાઈ પામી ગયા હતા કે હવે કોના લગ્ન છે. ત્યારે સૌ લોકોને ખબર હોય છે કે મુકેશ અંબાણી, કે જેમને બે સગી બહેનો છે, જેમાં નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર છે. ત્યારે દીપ્તિ સલગાંવકર જે એમના બહેન છે, એમના ઘરે જ લગ્ન હતા, એમના દીકરાના લગ્ન હતા. ત્યારે પૌત્રના લગ્નમાં આશીર્વાદ આપવા માટે કોકિલાબા પણ પહોંચ્યા હતા. ત્યારે આ નાની માના ગીત સાંભળીને સૌ લોકો મંત્રમુગ્ધ થયા હતા. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આશા રાખીએ છીએ તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં.